શું તમને ખબર છે? વર્ષના બધા પાપ નાશ કરનારી એકાદશી કઈ છે? સટતિલા એકાદશી પર આ 6 વસ્તુ કરો અને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવો. આજના વિડીયોમાં આપણે જાણીશું સટતિલા એકાદશીનું મહત્વ, પૂજા વિધિ, દાન અને વ્રતના અદ્ભુત ફાયદા. જો તમે ભક્તિ અને અધ્યાત્મમાં વિશ્વાસ રાખો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. સટતિલા એકાદશી શું છે? સટ એટલે 6 અને તિલ કહેતા તલ. એ તલનો 6 પ્રકારે ઉપયોગ કરવો એ શુભ માનવામાં આવે છે. સટતિલા એકાદશી એ પોષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને સટતિલા એકાદશી કહેવામાં આવે છે. સટતિલા એકાદશીને દિવસે તલથી સ્નાન કરવાનું મહત્વ છે કે તો પાણીમાં તલ નાખી અને એના એવા તલવાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. તલના તેલનું અથવા તલ નાખેલા પાણીનું શરીર પર મર્દન કરવું જોઈએ. તલનું હવનમાં હોમ કરવો જોઈએ. તલનો દાન આપવું જોઈએ. તલથી બનેલું ભોજન કરવું જોઈએ. તલની દાનની સાથે કોઈ પણ રૂપિયા કે પૈસાની દક્ષિણા પણ આપવી જોઈએ. માન્યતા છે કે આ 6 રીતે જો તલનો ઉપયોગ કરો તો દરિદ્રતા, રોગ અને જીવનભરના પાપ કહેવાય છે કે બ્રહ્મ હત્યા સુધીનું પાપ પણ એ સટતલા એકાદશીને દિવસે આ 6 ઉપયોગ કરવાથી એ તમારો નાશ પામે છે. ચાલુ વર્ષે સટતિલા એકાદશી એ ઉત્તરાયણના દિવસે આવે છે. તો ઉત્તરાયણના દિવસે પણ એક વિશેષ મહત્વ દાનનું હોય છે. તો એ સટતિલા એકાદશીને દિવસે દાન કરી અને પૂજા વિધિ દ્વારા આપણે એકાદશી કરીએ તો આપણા જન્મના પાપ એ નાશ પામે છે. સટતિલા એકાદશી દરમિયાન પૂજા વિધિ કેવી રીતે કરવી? વહેલી સવારે ઉઠીને સ્નાન કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટોનું સ્થાપન કરો. તુલસી, પીળા ફૂલ અને દીવો અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તલ અને ગોળનો ભગવાનને ભોગ અર્પણ કરો. આ એકાદશીનું વ્રત કરવાથી પાપ કર્મનો નાશ પામે છે. આર્થિક તકલીફ દૂર થાય છે. વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો થાય છે. સટતિલા એકાદશીએ શું ન કરવું? જૂઠું ન બોલવું જોઈએ. કોઈની ઉપર ગુસ્સો કહેતા ક્રોધ ન કરવો જોઈએ. માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારના અપવિત્ર વિચારો ન કરવા જોઈએ. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, પરિવાર મિત્રોને શેર કરો અને આવી જ ભક્તિ ભરેલી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. સર્વેને સટતિલા એકાદશી અને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ સહ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.